હેલો ફ્રેન્ડ્સ, મઠનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પરંતુ આ રીતે તો તમે 100% ક્યારેય બનાવ્યું ના હશે. બધાની રીત પણ બનાવવાની અલગ અલગ હોય છે. તો આજે હું તમારી સાથે નવી રીતે નવી સામગ્રી એડ કરી અને રેસીપી લઈને આવી છું. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો, અને આવી જ રીતે નવી રેસીપી જોવા માટે ચેનલને પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો અહીંયા મેં અડધો કપ મઠને રાતે જ પલાળી દીધા હતા. 7 થી 8 કલાકમાં એકદમ સરસ રીતે પલળી જશે, અને ચાળણીમાં કાઢી અને પછી એને ધોઈ લીધા છે. તો સૌથી પહેલાં આપણે મઠને બોઇલ કરી લઈશું. તો એક વાસણમાં 2 ગ્લાસ પાણી એડ કરીશું, અને પાણીને પહેલાં આપણે ગરમ કરી લઈશું. તો અહીંયા પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે, અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અને મઠને એડ કરી અને આપણે એને બોઇલ કરવા માટે રાખી દઈશું. આ રીતે ગરમ પાણી